ભાઈ આપણે આ શૂટિંગ બૂટિંગ બંધ કરી દો. આપણે હબોટા ખાવાના થતા નથી. આપણો સીન કે આવવો ન જોઈએ. ખીજડીયા ગામમાં વાત કરી લેવા દે કો કઈ રે. હા લાવ એવાળા ભાઈ લાઈવ ને લાઈવ એરા ભાઈ ઓલા ન બોલતા આવડે ભાઈ મને. વીકે વીકે સ્ટુડિયો જામનગરથી અહીંયા પધારેલ છે. બધા લાઈવ જેને જોવું જોઈ શકે છે. ભાઈબંધ દોસ્તાને રિક્વેસ્ટ મોકલી દેજો. તો હું એને બે વાત કરતો. તો મારો સીન ન લેતા હું માર ખાતો હોય ખોટે ખોટું બધા જોવે. હવે મારો તો તમને જહા બાપાની રિક્ષાના રિક્ષા હે રિક્ષા નું આવેલી જો આપણું નહીં હાલે ભાઈ. કમુરતા બરાબર ને તને અમને કઈ ની કહેતી હતી તું બેઠો બેઠો જો એ કમુરતા તારું નહીં તાર કમુરતા મેળે આવે. બાબા તમે કહેતા તો કે એકવાર ઘુમરો મારી આવીશ એકવાર. તલવાર હે આ અને તલવાર નો કહેવાય. શું કઈ ડુંગળી મરવાની સરી હે ના હથિયાર કહેવાય. એ હાલ હાલ જો આને મોડું થાય છે અને નાનો ભઈલો ઘરે એકલો છે. લે હા એને ચા દૂધ પાવાનું છે. હા ના ને ભઈલો કહેવે. આ પાડમાં તારા મોઢામાં ડેટ કવી હોય સવારે. હાલ હાલ તો એમ કહેવાય અત્યારે ગામ પડદરી ગીતા લગ્નનું રામા મંડળ રમતું રમતું એક પડિયાની પનિહારી સુધી પહોંચી ગયું છે. તો સભાની અંદરથી જે કોઈ મિત્રોને ધાર્મિક ફરમાઈશ આપી હોય તો મારા કલાકાર મિત્રો તમારી ફરમાઈશ અહીંયા પૂરી કરી આપશે. અને બીજું કે તમારો એક એક પૈસો ધર્મના કાર્યની અંદર વાપરવામાં આવશે. તો જે કલાકાર માથે તમને કોઈને મજા આવે ને આ ઘોર કરજો વરતા રહેજો એવી બધી ઓડિયન્સ પાસે નમ્ર અપીલ છે. હા આ તો કાનુડા તારી મોરલી હાને વાલા મારા ચિતડે ચોટી ગઈ હે પણ ઓલી માગી આમાં જમરાતની હરે રે મારી નીંદ રૂઈ વેરણ થઈ તો માથે વાદળ વીજ જાબુકે ને મેઘે માના મના સેતુ સે પિયલ મારું જઉ કે ના જઉ વિચારું. હે માથે વાદળ વીજ જાબુકે મેઘે માના મના સેતુ સે પિયલ મારું જઉ કે ના જઉ વિચારું. હે ધીરજ ધરો ને નક્કી કરો કે આજ જાવું કે કાલ સેતુ સે પિયલ તારું લગે જો ના તને પાડું. આમો
ચોકની અંદર રમી રહ્યા છે એ ભગવતી બહુચરનું સાનિધ્ય હોય અને માં બહુચરને યાદ કરવી હોય તો બહુચર મારો દીકો ધણી એ શંખલપુર વાળી બહુચર માને પણ હાજા તાજા સૌ સુખી હરે રે મારે બહુચર માનો પ્રદાન હે મારી બહુચર તારું સપનું પૂરું કરશે તારો લાખો માં પગાર એની કેની જોઈને દુનિયા કરશે રે સલા ભગવતી ચામુંડાની ફરમાઈશ છે. એ હાલો ચોટીલે ડાકલા વાયગા ચામુંડ માલા ચોટીલે ડાકલા વાયગા હાલો 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 હાલો
આવશે કેમ કે મંડળનો દોર આગળ વધારવાનો છે. હાલો. અને એક અમારે સુરાપુરા ધામ ભોળાદ એમ ફરમાઈશ છે અને બીજી સામુડવાની ફરમાઈશ છે. બે ને બબે કડીને યાદ કરી લે. હા એવા ભોળાદના સુરવીરને યાદ કરવા હોય હા પોપટીને પાલે વાતડી એ મારા રાણા તું રમતું મેલ પડી ખેલવા આ ખાનાના જે દીખેલ હે તેદી ગાયુની વારે મારા સુરની અને એવા ભોળાદના સુરવીરને યાદ કરવા હોય હે રાજાજી દાદા મારા કલેજાની કો તેજાજી દાદા મારા કલેજાની કો આવી ધોરી દ જાને માથે બોલે જીણા મોર બોલે જીણા મોર આ રાજાજી તેજાજી દાદા હે બોલા તમારા મારા કલેજાની કો રાજાજી દાદા મારા કલેજાની કો ધોરી ન જાને માથે બોલે જીના મોર બોલે જીના મોર ભોળા તમારા ધણી ભોળા તમારા ભોળા તમારા ધણી ભોળા તમારા અને ભગવતી ચામુંડને યાદ કરવાની છે મારા ચામડાની શિવલાવું ચામુંડ તારી મોદડી એ ધોઈ રે તારા રૂણ નો ચૂકવાય રે ઓટલાની જામો મારા ચામડાની શિવલાવું ચામુંડ તારી મોજડી અમારા ભાઈઓ બહેનો રાજોન બેઠા છે દોસ્તીની ફરમાઈશ ગાવાની છે દોસ્ત મારો જીગર જાન લાખો માએ એ પહેલો મારો જીગર જાન કરોડો માએ તારી મારી ભયવતી માં નથી માં વેરવાલા એ મારો જીગર જાન લાખો માએ
અને એક ભગવતી પીઠળની યાદ કરવાની છે, ખીચડીના ધારવાળી લાકડીવાળી પીઠળની યાદ કરવાની છે હે? તો ઈશ્વર કરો હાથ કરજો ઉપરિયા માની પડિયાજી કાઠે જેતી હે મારી પીઠળ રે પાણી નાની હે મારી પીઠળ રામવાની આવે ખીજડીયા ગામ મારે ખાખરાવાળી મેરડી માં યાદ કરવાની છે, માધાપરવાળી ખાખરાવાળી મેરડી ને યાદ કરવાની છે. તો મેરડી તારો માલ અને મારી વન વગળે દીદી રે ડોજવે પણ કોઈ દી જલાય નહીં તારા બુટિયા બકરા નો એના માથા રે ઉતારે મારી મેરડી. એવી મારી ભગવતી કળિયુગની કિંગ રાજા મેરડીને યાદ કરવી હોય. મને લાડ લડાવે મારી રાજા મેલડી, મારા ધારા કામ કરે મારી સિંહણ મેલડી. મેં તો રોમ નથી જોયા મારો રોમ મેલડી. મારા ધારા કામ કરે મારી સિંહણ
માટે બીજી ફરમાઈશ લગ્નમાં લેવામાં આવશે. છેલ્લી વીર વછરાજની ફરમાઈશ છે અને વાસણા દાદાને યાદ કરી અને પછી એમાં મંદિરનો દોર આગળ વધારશો. હા. તો ધણી આવ્યું ધણે શેરીએ ખાડું જાયું ખાખરે પણ દૂધડીએ જેના દીવા બને ઈ મારી વેગ નો આવી વાસના પણ દૂધડીએ જેના દીવા બને ઈ મારી વેગ નો આવી વાસના ગાયવારી જા આવી ગાયવારી જાય ગોવાળે દીદી વાપરે વેગ નો વારું આરે રે વેગ નો વારું ચડિયો રે ધીંગાણે ડાડો વાસરો જય જય વછલા આવો ચડિયો રે ધીંગાણે ડાડો વાસરો જય જય લાવ આ કુવાના કાંઠે કોઈ પનારી પાણી ભરી રહી છે. લાવે ને જઈને પૂછું કે આ ક્યું નગર ને કોણ રાજા રાજ કરે છે. એ બાદરની બનિહારી તમે જો મારા બેન જો એ બાદરની બનિહારી તમે જો મારા બેન જો ગયા રે નગર ને પણ એનો રાજવી આ ગયા રે નગર ને પણ એનો રાજવી એ પરદેશી બંદીરા તમે તો મારા વીર જો ભૈલા આ બાજુ આ બાજુ એ પરદેશી બંદીરા તમે છો મારા વીર જો વીરા પાડી ના પીવનાવું કુવા કે ના પાવને પૈલા પાડી ના પીવનાવું કુવા કે ના પાવને એ અમારી નગરી આમેની નગરી ઓલી રે નગરી પિંગલ ગઢ દેખાય જો ભૈલા એ અમારી નગરી પિંગલ ગઢ દેખાય જો એ આયા રાજ રે કરે છે પટિયાલ રાજવી મીરા રાજ રે કરે છે પટિયાલ રાજવી ભૈલા રાજ રે કરે છે પટિયાલ રાજવી હા વીરા અમારી નગરી ઈ પિંગલગઢ નગરી છે ને પટિયાલ રાજા રાજ કરે છે વીરા ભલે મારી બેન પણ એક વાતનું દુઃખ છે વીરા બોલો ને. વૈષ્ણવી આવો જો બાપુએ હમણાં નવો કૂતરો પાડ્યો છે કૂતરો ભાઈ તો હા અને બધાને કડવા ધોળે છે એવું છે. હા એટલે ઈ એક ધ્યાન રાખજો શું અને પાછો ડેલીએ બાંધે છે ડેલીએ બાંધે હા હા તો વહમું તો નવો કૂતરો પાડ્યો છે જો આવ્યો હું ભાગું છું એમ કે ને બાપુએ કૂતરી આલ્યો. પાડી બાપુએ ઘણી રાજમાં કોઈ હાજર લે પધારો રાજમાં હાજર
તમે કોણ? અમે તો અહીંના જ છીએ એટલે અમે હોય જ હોય. આઈના જ છો ઈ તો જ અહીંયા હોય, પણ તમે છો કોણ ઈ તો અમે કયો? કઈ નથી પરમાર વાળા, તો અમે તો રાજવાળા છીએ. એવું કાઈ વાંધો નહીં, પણ છો કોણ અહીંયા? શું કરો તમે? ચોકી ફેરા કરી તારા જેવાને કોકને સંભાળ લઈ. એવું પ્રધાનજી એમ ને? હા, એને પ્રધાન કહેવાય. તો પ્રધાન જ કહેવાય ને, બીજું શું આ તો કહેવાય? ઈ રાખ, હાલને પ્રધાન રાખ. આ પાઘડી તમે પણ ક્યાંથી લીધી? પાઘડીનું નામ નહીં લે. કેમ? ના, ક્યાંથી લીધી ઈ તો ઈ બધી કયો? પછીની વાત છે. ક્યાં શું તું અહીંયા હું લેવાય હોય તો ઈ બધુંય સાચું, લે. પણ હવે એક કામ હતું તમારું. કાંઈ અત્યારે કમૂરતામાં એક કામ થાય નહીં તમારા. બધુંય થઈ જાય. નો થાય. અરે મારે કરવા હે ને. કમૂરતા હાલે જ છે ને. એવું હે? હા. કાઈ વાંધો નહીં, પણ એક કામ કરો, તમારા મહારાજને કયો ગોરદેવ મળવા માંગે. અહીંયા અત્યારે ના તો પાડી. કમૂરતામાં મેં કોઈને ભેગાઈ ન અરે થાય. કમૂરતા હોય તો ભલે ને હોય, મારે શું હે? નહીં મેળાવે ભાઈ. તો ક્યારે આવશે? ગોરદેવ હોય તો તમારા ઘરના. ઈ તો અમે અમારા ઘરના જ છીએ. હા, તો અહીંયા શું છે? અહીંયા તમારા કામથી આવ્યો. નીકળી ગયા હે ખોટા ને હાસા ને હાર પહેરી પહેરી. ઈ જીવ હોય તમારે ક્યાં હાર ને હમું જોવાનું જ આવતું હતું? કેનો પહેર્યો? તારા માસીનો? ઈ જેનો હોય એનો ભાઈ. તો? તમને કીધું એટલું કામ કરો. કઈ જહાભાઈએ કરાવી દીધો? આ ચાહાભાઈએ કરાવ્યો. એવું? હા. રિક્ષા હારી હાલી ગઈ છે તો. અરે બહુ હાલે અત્યારે. તો આપણે કઈક કરવું પડશે જહાભાઈને. લઈ લ્યો રિક્ષા એને ભેગી. જો હા. પિંગલગઢ નગરી છે, પઢિયા રાજા રાજ કરે છે. એવું? ઈ તો તને ઓલી સોડી કહીને જ ગઈ. ઈ તો કઈને જ ગયા. અને અમારા હતા ઈ નહીં છે, તને ખબર જ છે. બધીએ મને ખબર ઈ ઓલા કઈને ગયા, પણ તોય મારે અહીંયા આવીને પૂછવું જરૂરી. તારે પૂછાય જ નહીં તું. કાઈ વાંધો નહીં, હવે પૂછી લીધું તો અંદર જવાની રજા લઈ આવો ભેગા ભેગી. હવે અંદર જાઉં રહેવા દે ને. કમૂરતા હે તો યાર જવા દ્યો ને, પણ શું લેવા આવ્યો? કામકાજ તો કે ઈ કમૂરતાનું જ કામ હે, તમે જવા દ્યો તો સારું એમ. શું પણ મને આ શ્રીફળ જિલ્લાવા આવ્યો શ્રીફળ? રાજના કુંવર ને. રાજના કુંવર તે હું તને રાજના કુંવર જેવો નથી લાગતો. તમે રૂડકુડિયા લાગો મને. લે, એ તો કાલ સવારે ખાઈ પીને તાજા મજા થઈ ગયા હું. એવું કાલ હવારે થાહો ને. તો કાયમ અમે રાડખોડી તો કાલ હવારની વાત કાલ હવારે. એમ નહીં, અમે કાયમ આવવાના રહેવું. આવા નવા જ રહેવું. વાહ, કાઈ વાંધો નહીં, તમે અંદર જઈને પૂછી આવો તો સારું હોય એમ. શેનું નારિયેલ છે? ઈ તો કે લગનનું. લગન તો આપણે બાકી જ છે ધીમે ધીમે. તમારા બાકી હે? કાઈ વાંધો નહીં, હવે એવું કઈક આવશે. આવશે હા આવશે તો કહી. તો વારો આવશે એમ. રૂડકુડિયા જેવું તમારે જેવું ગડગડિયું. ગળગળિયું. કાંઈ વાંધો નહીં, બાપુને પૂછતો હું ને. પૂછી આવો. હું હે તારે અંદર આવવું હે? અંદર આવવાની જ રજા લેવાની. ઘણી ખમા રાજા બિહાર ને જેવું જે થાય બાપુ. હરે બોલો પ્રધાનજી. આપણા રાજ્ય આપણા રાજમાં છોકરા અડી કાઢે. ખાલી એમ પૂછશું આમ 2 મિનિટ. આપણા રાજની અંદર કોઈ ગોરદેવ આપણા મળવા માંગે છે બાપુ. આપનો હુકમ હોય ને હાલ ઘડી હમણાં એને બાવણું પકડી અંદર લઈ આવો. તમે કહેતા હરે પ્રધાનજી. બોલો બાપુ. હારે જો રાજ ના હોય હા, તો રાજી ખુશીથી અંદર આવવા દ્યો. રાજી ખુશીથી અંદર આવવાની. હારે જો રખડતા બગડતા હોય રખડતો બખડતો હોય તો તો ચપટી સી કાપી ડેલીથી રવાના કરો પ્રધાનજી. કાંઈ વાંધો નહીં, હાલો. વાહ, તમારું તો બાકી ડબલ ગાજો. જો આપણા હોય હસતા ક્યાંય રે જ નહીં. બાપ કાઈ એવા વાંધો નહીં. બાપ એવા બેટા શું કીધું બાપુએ? આમાં એવું જ હોય. હા, જો હા જો રાજ ન હોય ને હા તો હરવે હરવે હેલો આવજે. હા તો હલાવી. રખડતો હોય ને તો માનવની શીખ માંગી ઘરે પાછો વહી જાજે. ના રખડતા નથી, રાજના જ છીએ, આવી જાવ અંદર. તો ચાખવો પડે આમ ડેલી ચાખવા નો હોય આમ રહ્યો. કંધારા પગલે લઈને આવ્યો. ચાખવાનું નો હોય આમાં. જાતો બાપુની ભેગો થઈ ગયા. અરે રાજા પઢિયારના ચરણોમાં ગોરદેવના નમન. હરે ગોરદેવના ચરણોમાં રાજા પઢિયારના નમન. હરે ગોરદેવ, આવતા પહેલા તો મને એ જણાવો, આ સમયે તમે અત્યારે ક્યાં જઈ રહ્યા છો અને અહીંયા સુધી આવવાનું કારણ? અરે મહારાજ, પોકરણગઢથી આવ્યો છું. પોકરણગઢના રાજા અજમાલ તેમની દીકરી સગુણાના શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. હરે ગોરદેવ, તમે શું બોલી રહ્યા છો? તમને ભાન તો છે ને? પોકરણગઢના રાજા અજમાલ સાથે મારે 20 વર્ષથી વેર. એટલું જ નહીં, 22 વર્ષથી એ બોલા ચાલે છે. જો તમારે જીવતું રહેવું હોય તો તમે જે રસ્તે આવ્યા એ રસ્તે રવાના થઈ જાઓ. હરે વર્ધનજી, હુકમ બાપુનો. આ ગોરદેવને જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા રવાના કરો. ડેલી થયો, ઓલી ડેલી થયો તો અહીંયા
ખોટા કકરાટ કરાવે છે તે અડધી રાતે શેના કબૂતરમાં કકરાટ થઈ ગયા પણ તમારે સમજ્યા? ધક્કા મારમાં ભાઈ કેવા પગલે આવ્યો સપર પગા કાઈ નથી થઈ ગયું તમે શાંતિ આવ્યો. રાખો થોડીક વાર શાંતિ નહીં રહી હો હવે તો ના તો શું કરવાનું શાંતિ નહીં રહી શું કરવાનું એટલે ખોટી હમણાં લપ વહીની નથી ટપાડી દઈશ હમણાં ઘા કરી સીધો કરવી. એવી લપ કરવાની નથી થતી. હવે એક વાત ધોઈ કહું લઉં. તમને. કાંઈ મારી આપણે- વાત સાંભળો. હવે કાંઈ મીઠી મારમાં તું અરે એમ નો થાય એક વાર વાત તો સાંભળી લ્યો. શું કીધું તે નહીં ભૂરાયો ઓલા વાત ખારા થઈ ગયા બાપુ કેમ એમ એટલે ઈ કહેવાનું હતું ઈ કહેવાય ગયું. હા અહીંયા પગાર કેટલો આપે તમને? પગાર તો જી બાકી કેટલા દિનો બાકી? આપણે લોકડાઉન મોડનું ચાલુ છે ને આપણે નોકરી કરવાનું 5 વર્ષ થઈ ગઈ છો હા તો ઈ બધો આપણે અત્યારે દેવરાઈ દઈ. કેમ દેવરાવી દઈશ ઈ મારે દેવરાવો હોય ને એટલે તું શું કરીશ ઈ હું જી કરું ઈ તમારા પગારથી મતલબ ને. લે આટલો ટાઈમથી હું આને ખોરે બેઠો એવી રીતના આને ચોકીદારી કરું છું મને કોઈ દી રૂપિયો આપ્યો નહીં ફાકી નહીં પૈસા મારા મને ઘરેથી અંદર જવા દ્યો એટલે તમારો પગાર આવી જાય. આવી જાય હા હજી એકવાર જવું હા જાવું એકવાર જવા દ્યો એટલે તમારો પગાર આવી જાય. અત્યારે એક પાર્લેજી થાય આપણું પાર્લેજી અત્યારે પાર્લેજી નું થઈ જાય તો હા જો હા જેવું ખરે એક વાર તારા વતી હા આપણે કીધું ઈ પાકું એ પાકું. અરે રાજાન મહારાજ ને ગણી ખમ્મા બાપુ ઘણું સમજાવતા આ રાજના ગોર માનતા નથી છતાં હજી એકવાર પણ આપને હુકમ હોય તો એને અંદર આવવાની રજા આપો ને મળવા માંગે છે બાપુ હારે વધાઈ દે અને રાજી ખુશીથી અંદર આવવા દ્યો. જાય હવે અડી કઢા અરે મહારાજ જો તમે આ શ્રીફળ નહીં સ્વીકારો તો આ ગોરદેવ અહીંયા બ્રહ્મત્યા કરશે અને બ્રહ્મત્યાનું પાપ તમને તો લાગશે પણ તમારી આ પિંગલગઢ નગરીને પણ લાગશે મહારાજ. ભલે લાગે અરે નહીં ગોરદેવ માથે લઈ જો તમે આ બ્રહ્મત્યા કરો હે બ્રહ્મત્યાનું પાપ મને તો લાગે પણ મારી રયતને જ લાગે એટલા માટે તમે મારા રાજ બિરાજની અંદર બિરાજમાન થાવ. હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવું. હરે વરદાનજી હુકમ બાપુ રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. જેવો આપનો હુકમ બાપુ શું કીધું કાઈ નહીં કહેવાય ગયું. તારું તો થઈ ગયું આપણું હું જાઉં પછી તમારું થાય. એમાં એવું આપણે વિધિ પૂરી થાય ને પછી કયું તમારું. પંચક તું ભણ્યો હોય તો કે એ તમારે શું કામ હે? ગોરદેવ હો ને હા ગોરદેવ કામરૂ દેશ ની કાંઈક વિદ્યા નથી વાપરી ને આ કામરૂ દેશની જ વાપરું. નકર ઓમ તો મેળ ખાય એમ જ નથી 5 ઓમ વર્ષથી તો ન હું- ખાય. હું કલી કલી કરું છું તો જો હવે સાંભળ હે ભૈયા જો આ બાપુ અસલ હવે આવશે ઝેરોક્સ આ એમ નકલ પોતિયું બોતિયું આમ ઢીલું હોય તો નાડી બાડી ટાઈટ બાંધે છે બરાબર થાકી બાકી ખાઈને તો પાવર આવે બાપુ હે મેં પ્રધાન બોલાવે પડતા બહા વજે રે માતા રે મારી માવડી રે માતા લાગુ તને ભાઈ માતા લાગુ તને ભાઈ ભવાની માતા રે મારી માવડી રે એ જે ધરતી માતા રે મારી માવડી રે એ જે ધરતી માતા રે મારી માવડી રે લાગુ તને ભાઈ માતા લાગુ તને ભાઈ ધરતી માતા રે મારી માવડી રે ઉગતા સૂર્યને પ્રતાપ નમન કરે ઉગતા સૂર્યને પ્રતાપ નમન કરે કરે વારંવાર નમનો કરે વારંવાર યુક્તા સૂર્યને પ્રતાપ નમન કરે જે કેરે કટારી અંગે જમારે પડ્યા હાથમાં સિહોરી તલવાર હાથમાં સિહોરી તલવાર કેરે કટારે અંગે જમારે પડ્યા જે કઈ કઈ નગરી ન ઉતરા જવી રે કિયા હોઈ મેરા નામ કઈ કઈ
નગરીનો હું તો રાજવી રે આજે ગઢા પિંગલનો હું તો રાજવી રે આજે ગઢા પિંગલનો હું તો રાજવી રે બતા ભોઈ મેરા નામ ગઢા પિંગલનો હું તો રાજવી રે જે પઠાણ બોલાવે પ્રતાપ આવ્યા રે જે પઠાણ બોલાવે પ્રતાપ આવ્યા રે એવા રાજ ને દરબાર એવા આપણે દરબાર પઠાણ બોલાવે પ્રતાપ આવ્યા રે અરે પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ અત્યારે બોલાવવાનું કારણ તો વિચારવું પડે બાપુ બોલી જવું કહી દો બાપુ આ ભાઈને કુંવરને અત્યારે બોલાવવાનું કારણ એક જ છે બાપુ જામનગરથી મહેમાન એવા સવારે ટાઈમે બસમાં ભોગાડવાના છે બેહારીને આવતા રહે પાછા હા આપના પિતાશ્રી બોલાવી રહ્યા છે મહારાજ પિતાના ચરણોમાં પ્રતાપના નમન અરે પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ હરે પુત્ર પ્રતાપ ફોગણ ગઢથી રાજા અજમલ હેમની દીકરી સગુણા એનું શ્રીપદ આવ્યું છે હેમનું તમારે સ્વીકાર કરવાનો છે અરે પિતાશ્રી આપણે શું બોલો છો આપણે 20 વર્ષથી વેર છે ને 22 વર્ષથી અબોલો એટલે આ શ્રીફળ કદી નહીં સ્વીકારવામાં આવે હરે બેટા એ તો મને પણ ખબર છે ફોગણ ગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષથી વેર એટલું જ નહીં પણ 22 વર્ષથી અબોલા ચાલે છે પણ જો આ શ્રીફળનો આપણે સ્વીકાર નહીં કરી ફોગણ ગઢના રાજા અજમલને એમ થશે કે પટિયાર કાયર છે પટિયાર માંથી ડરી ગયો એટલા માટે આ નારિયેળનો આપણે સ્વીકાર કરવાનો છે જેવી તમારી આજ્ઞા હરે પ્રધાનજી હુકમ બાપુ ગોરદેવને કહો હા નારિયેળ જીલાવી દે હા ને થાતી વિધિ બધી પૂર્ણ કરે કરાવી દે હમણાં બધી આપ રાજમાં બિરાજમાન થઈ જાવ બાપુ ગાદીપતિ આપણે સંભાળી લ્યો ગાદી હમણાં હાલો આ બાપુનો કુંવર આ બાપુનો પ્રતાપ જે કઈ કહે કાઈ વાંધો નહીં તો હવે શું કરવાનું બરાબર ને શ્રીફળ જીલાવી દઉં જોઈ તો લ્યો પેલા ની જોવાઈ ગયા શ્રીફળ જી લઈ શ્રીફળ ની બહુ ઉતાવળ તને ધબધબાટી બોલાવતા આવ્યા જોવાઈ ન કમોરતા જાય. હાલે હે પછી કેતો નહીં પસ્તાતો નહીં ઈ કાઈ વાંધો નહીં કમુરતા હાલતા હોય તો છેતરાણા ના અંતે કા બાપુ જોઈ લ્યો હરખા ચાલો પોકેટ છે આ કાન કેમ બેવડો વરી ગયેલો દેખાય તો મુંગટ માં આવી ગયો ઉતાવળ થી મુંગટ પહેરાઈ ગયો તાબડતોબ થી તો થઈ ગયો હોય એવું કાઈ વાંધો નહીં હાલો હવે હવે બીજું તમે ઘરના હો તમને મારા કરતા વધારે ખબર હોય અમને આમાં. ખબર હોય તમને પછી કહીશું તમને કઈ દેખાય ના મને તો દેખાતું નથી જો હાથ હલે છે આમ ચૂચુ તો અહીં રાખી દો હાલો જમણો હાથ ચાલુ છે ને આ ડાબો હાલો રેડી હવે સ્માઈલ પથ્થું હાલો રેડી હવે કાંઈ ચેક કરવાનું છે ના હવે બધું થઈ ગયું લકવા બકવા કાંઈ નથી જોઈ લેજી બધું કમ્પ્લીટ છે પગમાં એટલે આને હરાજીમાં મૂક્યા હરાજીમાં નહીં પછી તમે એમ કહો છેતરી દીધા ને આમને તેમને અમારે ખોટું ના આમાં મને કાંઈ છેતરાઈ ગયા એવું દેખાતું અમારે નથી આખી પણ જિંદગી તમે ઘરના હો તમને વધારે ખબર હોય એટલે ખબર હોય ને ઓલું હોય અમને ખબર હોય તો જાણકારી હોય તો કહી દો એમ બીજું કાઈ નહીં હવે તારે સાંભળવું છે શું ખોટ છે ઈ? હોય તો કઈ જ દેવાનું હોય ને કહી દઉં આટલું જો બાકી તો કમ્પ્લીટ જ છે અને નાકમાં જરાક મિસ્ટેક છે એકમાં નાકમાં એક શેડ આવે એકમાં ગુંગા આવે કાઢી નાખ્યો મેં ફટકરતા કાઢી નાખી પછી બીજા આવી જાય કાઈ વાંધો નહીં શ્રીફળ જીલાવી દઉં આટલી તકલીફ છે જો તમને મંજૂર હોય તો મંજૂર જીલાવજો મંજૂર હા પછી કહેતા ને શેડા તને એમ નો કહેતા હા હાલો જીલાવી દો આજ લીલુડા નાળિયેર પર તાપ તમે રેજલો એ ઢીલો કાઈ જમાણે રે હાથ લીલુડા નાળિયેર પર તાપ તમે રેજલો હેજી આજ પિતા શ્રી નમન પર તાપ રાખીયા રે એ રાખ્યા કાંઈ ગોર દેવના માન લીલુડા નાળિયેર પર તાપ તમે રે દિયો
પેલા રે બનારે ગોરદેવ ફેરવે રે પેલે પાન લગાડ્યા નવ હોય પેલે રે એ પાને રે પંથક બેસિયા રે અરે ગુરુદેવ જો પેલા માને પંચક બેસતા હોય તો પુસ્તકનું બીજું પાનું ભેળવો લગન તો હાલ ને હાલ જ હતી આજ બીજા રે બનારે ગોરદેવ ફેરવે રે બીજે પાન લગાડ્યા નવ હોય બીજે રે એ પાને રે વિઠુડો બેસિયો રે અરે નહીં નહીં એ ગુરુદેવ જો બીજા પાના વિંડુડો બેસતો હોય તો પુસ્તકના ત્રીજા પાના ભેળવો અરે આજ ત્રીજા રે પનારે ગોરદેવ ફેરવે રે આજ ત્રીજે રે પને રે મોરલો ટહુકારે કરે આજ ચોથા રે પનારે ગોરદેવ ફેરવે રે એ ચોથે પાન લગાડ્યા રૂડા હોય પૂનમ ને સોમવારે લગનિયા આવ્યા રે હા વીરા હે પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ સુંડાળા એ ગણેશ સુંડાળા ને મોટી પાંડાળા એ પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ સુંડાળા કેસર સાટી કાંઈ લખવી કંકોતરી એ લખવી કાંઈ ધોળા કારુડા ધામે રાંદલ માને નો દરવા અમાર ઘેર પડતા પડાઈના લગ્ન પર તુમા વેલા આવજો હે આવજો આવજો માઈ પૂનમ ને સોમવારે વર તુમા વેલા આવજો શ્રી ગણેશાય નમઃ હલો વિધિ તો બધી પૂરી થઈ ગઈ બધી પૂરી થઈ ગઈ હા બધી બધી વિધિ પૂરી કરી નાખી કંકોત્રી લખી નાખી કંકોત્રી લખી નાખી એમ ગણેશ બિહાર દીધા ગણેશ બેહાર દીધા એમ તમે હવે- ઝડપી કમોતામાં ગણેશ બેહી જાય બેહી જ ગયા ને બેહારી દીધા ને કોકને પૂછી જાવ કમોતામાં ગણેશ ન બેહે પણ અમે બેહારી દીધા કેવો ભામણ હો કાઈ ખબર પડે એ તમારે જી કામ હોય અહીંયા આવીને પતાવજો બરાબર હા. પૂનમ ને સોમવાર જાન જાન લઈને લઈને આવી જાજો આવી જવાનું બરાબર હા. છે. અને ખબર હે ને જાન કેવડી મોટી આવશે એમ કેવડી આવશે
લે, હાથી ને ગાડા ને ઘોડા ને ઘણું આવશે. બધુંય લેતા આવજો. જાડેરી જાન આવશો. અરે ગમે એવડી આવે ને પણ પોકરણગઢમાં ઉતારાની વ્યવસ્થા બહુ જોરદાર રાખજો. પૂરેપૂરી બરાબર. અમારો ઉતારાની વ્યવસ્થા પણ નોખી કરજો. હાવ નોખી તમારી. અમારા મહેમાનને સાચવવાની જવાબદારી તમારી. અરે પૂરેપૂરી. અમારી જાનમાં નાના મોટા સબ હશે. તમે અહીંથી અહીંયા જાન પહોંચાડો, અહીંયા જવાબદારી અમારી. અમારી જાનમાં બધાય હશે. કાકા ને ટીણીઓ ને દીનીઓ ને સગનો ને બધાય હશે. બધાય અહીં છે, મમ્મી કાકી માસી બધાય હશે. બધાને લેતા આવજો. બધાય આવશે. જાન તો જાડેરી જ આવે ને. અરે હોય એટલા લેતા જ આવજો, અમે ક્યાં ના આ પાડી. તો ઉતારાની વ્યવસ્થા કરી રાખજો ને, પછી તો આવે એટલા લેતા આવશે ને પછી અહીંયા એમ ન કહેતા વંડી અરે પૂરેપૂરી ઉતારાની વ્યવસ્થા અને હા. તમારા માટે હાવ અલગ. અમારા માટે હા, હા. ઘોડાની ગમાણમાં ઉતારા દેવાના તમને. તારા બાપ બરધીઓ સૌ બરધિયા જેવા જ છે ઘડેની એમાં ગમે કાંઈ. લે મોહનભાઈ આ તો બરધીઓ માફક ગણતરી કરી. આજ હરગે એવું મંગે ગોર દેવ હાલિયા રે. એ જાવા મારે પોકરણ ગઢની મોજાય હરગે એવું મંગે ગોર દેવ હાલિયા રે. હરે વિદ્યા પ્રધાન ગોરદેવ ગયા એનો ઘણો સમય થઈ ગયો છે, મારે તપાસ કરવા છે કેમ નથી આવ્યા. અરે આવતા જ જણાય છે મહારાજ. અરે રાજા આજમલના ચરણોમાં ગોરદેવના નમન. હા ભૂદેવ, અત્યારે મને આવતા પહેલા તો એટલું જણાવો ભૂદેવ કે આજે મારી દીકરી સગુણાના લીલોડા નારિયેલ આજે તમે ક્યાં દેશ ઝીલાવીને આવ્યા છો? અરે મહારાજ, બેન સગુણાના લીલુડા નારિયેલ હું પિંગલગઢ જિલ્લાવીને આવ્યો છું મહારાજ. અરે ભૂદેવ, આજે પિંગલગઢ જવાની ના પાડી હતી છતાં પિંગલગઢમાં પગલા ભરવાનું કારણ? અરે મહારાજ, દેશ ફર્યો, વિદેશ ફર્યો, જ્યાં રાજ સારું હોય ત્યાં મૃત્યુ સારો ન હોય, અને જ્યાં મૃત્યુ સારો હોય ત્યાં રાજ સારું ન હોય, માટે બેન સગુણાના શ્રીફળ હું પિંગલગઢ જિલ્લાવીને આવ્યો છું મહારાજ. ભલે ભૂદેવ, તો બેન સગુણાનો લીલો માંડવો રોપી દો. ભલે મહારાજ. માંડવડે કાઈ સો